તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. છેલ્લા લેક્ચરની અંદર આપણે પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની રીતોમાં ત્રણ રીતનો અભ્યાસ આપણે લાભ અને ત્યાગ સહિત આપણે પૂરો કરી દીધો છે. છેલ્લા લેક્ચરમાં મેં કીધું એ પ્રમાણે કે આખા ચેપ્ટરનો જે મુખ્ય ટોપિક, મુખ્ય ભાગ હતો એ આપણે અભ્યાસક્રમમાં પૂરો કરી દીધો છે. ત્યારબાદ એક સાદો સિમ્પલ ટોપિક છે ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો, જે તમને પેજ નંબર 9 ઉપર આપેલું છે. ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો જે તમને પેજ નંબર 9 ઉપર આપેલું છે, તો એનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. મેઇન જે આપણી જે ટોપિક હતા, મેઇન બાબતો જે ચેપ્ટરની હતી, એનો આપણે પૂરેપૂરો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી ચૂક્યા છીએ. જૂની બાબતો ભૂલાઈ ગઈ હોય તો એકવાર યાદ કરાવી દઉં કે આપણો મુખ્ય ટોપિક હતો આ ચેપ્ટરની અંદર પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની રીતો. પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની મુખ્ય 3 રીત હતી. એક પ્રત્યક્ષ તપાસ, એક પરોક્ષ તપાસ અને ત્રીજી પ્રશ્નાવલીની રીત. વળી પ્રશ્નાવલીની રીતની અંદર તપાસ કરવા માટેની પાછી 2 રીત હતી, ટપાલ દ્વારા પ્રશ્નાવલીની રીત અને આંગણક દ્વારા પ્રશ્નાવલીની રીત. અને આ બધાયના લાભ અને ગેરલાભ, આ તમામ બાબતોનો આપણે અત્યાર સુધીનો અભ્યાસ પૂર્ણ કરેલ છે. ગૌણ માહિતી, પહેલાં તો એક વસ્તુ સમજી લ્યો, ગૌણ માહિતી એટલે શું? ગૌણ માહિતી ગૌણ માહિતી એટલે શું? પછી જ આપણે સમજી શકશું કે ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો જે આપણને પોઈન્ટ આપ્યો છે એ શું કહેવા માગે. સૌથી પહેલાં તો આપણે એ જ સમજી લેવું પડે કે ગૌણ માહિતી એટલે શું. ધારો કે કોઈ એક સંસ્થા કે સંગઠન, ધારો કે કોઈ સંસ્થા કે સંગઠન. હવે આ સંસ્થા કે સંગઠન સરકારી પણ હોઈ શકે અથવા તો પ્રાઇવેટ પણ હોઈ શકે, બરાબર? કોઈ પણ સંસ્થા કે સંગઠન કે જે તપાસ હાથ ધરવા માટે અધિકૃત છે. કોઈ પણ સંસ્થા કે સંગઠન જે તપાસ કરવા માટે અધિકૃત છે, ઓથોરાઇઝડ છે, એટલે કે એની પાસે તપાસ કરવાનો કોઈ પણ જાતનો હક ધરાવે છે, એવી સંસ્થા કે સંગઠન, એ સરકારી હોય કે પ્રાઇવેટ હોય, એવી સંસ્થા તપાસ દ્વારા માહિતીનું એકત્રીકરણ કરે. કોઈ સંસ્થા કે સંગઠન ખાનગી હોય કે પછી સરકારી હોય, પરંતુ એ લોકો પાસે અધિકાર એટલે કે અધિકૃત હોવા જોઈએ એ સંસ્થા કે સંગઠન, એ કોઈ પણ માહિતી, કોઈ પણ વિષય વિશે માહિતી એકત્રિત કરવાનું કાર્ય કરે, બરાબર? અને એ કાર્ય સૌ પ્રથમ વખત થતું હોય, એવા પ્રકારની માહિતી કોઈએ પહેલાં ભૂતકાળમાં લીધેલી ન હોય અને સૌ પ્રથમ વખત કોઈ પણ માહિતી એકત્રિત થતી હોય, બરાબર, તો એવી માહિતીને પ્રાથમિક માહિતી કહેવાય. ખ્યાલ આવે? અને મેં સ્ટાર્ટિંગમાં ઉદાહરણ આપ્યા હતા કે માની લો કે 2001ની અંદર વસ્તી ગણતરી થઈ હોય. વસ્તી ગણતરી એક પ્રાથમિક માહિતીનું ઉદાહરણ છે. તો માની લો કે 2001ની અંદર વસ્તી ગણતરી થઈ હોય, તો 2001ની અંદર વસ્તી જે ગણતરી થઈ એ 2001થી લઈને 2010ના સમયગાળા માટે પ્રાથમિક માહિતી કહેવાય. વળી પાછું 2011 આવી જાય એટલે વળી પાછી નવી વસ્તી ગણતરી થાય, તો એ જે નવી વસ્તી ગણતરી છે એ 2011થી લઈ અને 2020 સુધી એને પ્રાથમિક માહિતી તમે કહી શકો, બરાબર છે? બરાબર. એટલે 10-10 વર્ષે પ્રાથમિક માહિતી તો 10-10 વર્ષે તો તમારી વસ્તી ગણતરી થતી જ હોય,
તો એવું જરૂરી નથી કે 1951માં આઝાદી પછી પહેલી વખત જે વસ્તી ગણતરી થઈ હોય એને જ પ્રાથમિક માહિતી કહેવાય, એવું ન હોય. ખ્યાલ આવે છે? કારણ કે 10-10 વર્ષે આપણી જનસંખ્યામાં વધારો કે ઘટાડો નોંધાતો હોય, બરાબર, એ આપણે 10 વર્ષે ચેક કરતા હોય કે કેટલો વધારો થયો કે કેટલો ઘટાડો થયો. તો હર 10 વર્ષે જે તમારી વસ્તી ગણતરી થાય છે એને પ્રાથમિક માહિતી જ કહેવાય. કારણ કે એવી પ્રકારની માહિતી, એવી ને એવી ડિટો ટુ ડિટો કોપી માહિતી ભૂતકાળમાં કોઈ ઉઘરાવેલી નથી. ખ્યાલ આવે? 2001ની અંદર માની લો કે ભારત દેશની વસ્તી હોય 95 કરોડ, બરાબર. 2011 આવતા ભારત દેશની વસ્તી થઈ જાય માની લો કે 115 કરોડ. તો બે માહિતીમાં ફેર છે. ઓલી 95 કરોડવાળી જૂની માહિતી છે, આ નવી અસલ સ્વરૂપની માહિતી છે, બરાબર. તો 2001થી લઈને 2010 સુધીના સમયગાળા માટે 2001ની જે વસ્તી ગણતરી છે એ પ્રાથમિક માહિતી થાય. જેવો દસકો ફરે અને 2011 આવે અને પાછી વસ્તી ગણતરી થાય, તો જે 2011ની અંદર જે વસ્તી ગણતરી થઈ હોય એ 2020 સુધી એને પ્રાથમિક માહિતી તમે કહી શકો. કારણ કે એવી ને એવી માહિતી ભૂતકાળમાં કોઈ ઉઘરાવી નથી. શું કામ એવી ને એવી? તો કે ઓલી તો 95 કરોડવાળી હતી, આ તો નવી છે ને, બરાબર. એટલે એવી ને એવી માહિતી એને કહી શકાય નહીં. ખ્યાલ આવે? આ તો આપણે ભૂતકાળમાં સમજી ગયા છીએ પ્રાથમિક માહિતીનો અર્થ, તેમ છતાંય તમને પાકું અત્યારે કરાવી દીધું. હવે કોઈ સંસ્થા કે સંગઠન તપાસ દ્વારા પ્રાથમિક માહિતી એકત્રિત કરે, પ્રાથમિક માહિતી એકત્રિત કરે, બરાબર. કોઈ સંસ્થા કે સંગઠન તપાસ દ્વારા પ્રાથમિક માહિતી એકત્રિત કરે. કોઈ સંસ્થાએ કે સંગઠને પ્રાથમિક માહિતી એકત્રિત કરી નાખી. એ માહિતી એકત્રીકરણ કર્યા બાદ એ માહિતીને જાહેર જનતા માટે, એટલે કે તમારી ને મારી જેવા લોકો માટે એ લોકો પબ્લિશ કરે, એટલે કે પ્રકાશિત કરે. પબ્લિશ એટલે કે પ્રકાશિત કરવું એટલે શું? તો કે ભાઈ ન્યૂઝપેપરની અંદર, મેગેઝિનની અંદર, ન્યૂઝ ચેનલની અંદર, બીજા જાહેરાતના કોઈ પણ બીજા માધ્યમો હોય એની અંદર, આજકાલના સમય પ્રમાણે ઇન્ટરનેટની અંદર આ તમામ માહિતી પ્રકાશિત કરે, બરાબર. તો જે સંસ્થા કે સંગઠન તપાસ દ્વારા પ્રાથમિક માહિતી એકત્રિત કરે છે એ સૌ પ્રથમ શું કરે? તો કે માહિતીનું એકત્રીકરણ કર્યા બાદ એ માહિતીને પ્રકાશિત કરે. ક્યાં ક્યાં પ્રકાશિત કરે? તો કે ન્યૂઝ ચેનલ, ન્યૂઝપેપર, મેગેઝિનો, લવાજમો, બરાબર, બીજા કોઈ જાહેરાતના સોર્સ હોય તો એ, ઇન્ટરનેટ ઉપર, બધી જગ્યાએ લોકો આ માહિતી પ્રકાશિત કરી દે. હવે આ જે પ્રકાશિત કરેલી માહિતી છે એનો ઉપયોગ કોઈ બીજી સંસ્થા કે સંગઠન પોતાના કાર્ય માટે કરે. તો કોઈ બીજી સંસ્થા કે સંગઠન, બીજી સંસ્થા કે સંગઠન એટલે તો કે આ જે સંસ્થા કે સંગઠન છે ને એની સિવાયની કોઈ પણ સંસ્થા કે સંગઠન હોય, બરાબર છે, એ આ માહિતીનો ઉપયોગ કરે તો આ બીજી સંસ્થા કે સંગઠન માટે એ કોપી કરેલી માહિતી એટલે કે એને ગૌણ માહિતી કહેવાય. આ લોકોએ સૌ પ્રથમ વખત તપાસ હાથ ધરીને બજારની અંદર જઈને, ફિલ્ડની અંદર જઈને, એક એક વ્યક્તિને મળીને, પ્રશ્નાવલીની રીત હોય તો પ્રશ્નાવલીની રીતનો અમલમાં મૂકીને, પ્રત્યક્ષ રીત હોય તો પ્રત્યક્ષ રીતને અમલમાં મૂકીને, પરોક્ષ રીતની પદ્ધતિ હોય તો પરોક્ષ રીતની પદ્ધતિ વડે કોઈ પણ માહિતીને એકત્રિત કરી છે. કોણે? તો કે આ સંસ્થાઓ અથવા તો સંગઠનોએ.
એ સંસ્થા અને સંગઠનોએ માહિતી એકત્રીકરણ કર્યું. એકત્રીકરણ કર્યા બાદ એ માહિતીઓને પ્રકાશિત કરી અને એ પ્રકાશિત કરેલી માહિતીઓનો ફાયદો કોણે ઉઠાવ્યો? તો કે કોઈ બીજી સંસ્થા કે સંગઠને આ જૂની સંસ્થાની માહિતીનો ઉપયોગ કરી પોતે પોતાના કાર્ય માટે માહિતીને એકત્રીકરણ કર્યું. ખ્યાલ આવે છે આખી બાબતનો? કોઈ એક સંસ્થાએ ઉઘરાવેલી માહિતીનો ઉપયોગ કોઈ બીજી સંસ્થાનો ઉપયોગ કરે તો બીજી સંસ્થા માટે એ માહિતી ગૌણ માહિતી બની જાય છે. ખ્યાલ આવે છે આખી બાબતનો? જે કોઈ સંસ્થા કે સંગઠને સૌ પ્રથમ વખત માહિતી એકત્રિત કર્યા પછી માહિતીને પ્રકાશિત કરી, એ પ્રકાશિત કર્યા બાદ કોઈ બીજી સંસ્થાએ કે સંગઠને એ માહિતીનો ઉપયોગ કર્યો તો બીજી સંસ્થા કે સંગઠન માટે એ માહિતી ગૌણ માહિતી બની જાય છે. ખ્યાલ આવે છે આખી બાબતનો? તો આ છે પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી વચ્ચેનો તફાવત. હવે આપણને પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 9 ઉપર જે આપણને હેડિંગ બાંધ્યું છે જરાક વાંચો. એ બહુ અગત્યનો છે, કારણ કે એ હેડિંગના આધારે જ નક્કી થશે કે આ ટોપિક કઈ તરફ જવાનો છે. ગૌણ માહિતી, ઇંગ્લિશમાં એને સેકન્ડરી માહિતી. સેકન્ડરી એટલે ખબર ને, બીજી પ્રકારની માહિતી. ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો એટલે શું? તો કે ગૌણ માહિતી ક્યાંથી મેળવી શકાય એનો ટોપિક છે. ગૌણ માહિતી એકત્રિત કરવાની રીત નથી. શું કહે છે? જો આખી વસ્તુ એનો છે ને હેડિંગ વાંચો, એણે શું કીધું? ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો, એટલે કે બીજી સંસ્થાએ કે સંગઠનોએ ક્યાં ધ્યાન રાખવું જોઈએ કે જેથી કરીને એને ગૌણ માહિતી મળી જાય. તો એને જો નીચે આપણને 7 થી 8 ટોપિક આપ્યા છે. આ 7 થી 8 ટોપિકની અંદર તમે ધ્યાન રાખો, 7 થી 8 પ્રકાશનોને તમે ધ્યાનમાં રાખો જે તમને પેજ નંબર 9 અને 10ની અંદર આપેલા છે, તો તમને ખ્યાલ આવી જાય કે ક્યાંથી આપણને ગૌણ માહિતી મળી શકે. ખ્યાલ આવે છે? ગૌણ માહિતી એકત્રિત કરવાની રીત નથી આ શું કહે છે કે તમને ગૌણ માહિતી ક્યાંથી મળી શકે? કારણ કે ગૌણ માહિતીને એકત્રિત કરવાની કોઈ રીત ન હોય, કોપી મારવાની શું રીત હોય? કોકે ઓલરેડી માહિતી એકત્રિત કરી છે, એની એ સંસ્થાએ પછી માહિતીને પ્રકાશિત કરી. માત્ર ને માત્ર કોણ કેવી માહિતી પ્રકાશિત કરે છે એનું નોલેજ આપણી પાસે હોય તો આપણે ગૌણ માહિતી એકત્રિત કરીને એનો ઉપયોગ આપણે આપણા કામ માટે કરી શકીએ. જે બોલ્યો એ સમજાણું? કોકે ઉઘરાવેલી માહિતી પછી ઈ સંસ્થાએ એ માહિતીને પ્રકાશિત કરી હોય, આપણને એટલો ખ્યાલ હોવો જોઈએ કોપી મારતી વખતે કે કોણ સંસ્થા કઈ જગ્યાએ એ માહિતીઓ પ્રકાશિત કરે છે, જેથી કરીને આપણે આપણા કાર્ય માટે કોકે ઉઘરાવેલી માહિતીનો ઉપયોગ આપણે કરી શકીએ. ખ્યાલ આવે છે આખી બાબતનો? તો આ છે આપણો ટોપિક. તમે ક્યાંથી ગૌણ માહિતીઓ મેળવી શકો એટલે એનું ટોપિક છે શું? તો કે ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો. ખ્યાલ આવે છે? અને એમાં નીચે લખ્યું છે ગૌણ માહિતી મેળવવા માટેના મુખ્યત્વે 2 પ્રાપ્તિ સ્થાનો છે, પ્રકાશિત અને બિન પ્રકાશિત. જે પ્રકાશિત થયેલી હોય એવી અને અમુક જે પ્રકાશિત થયેલી ન હોય તેવી. તો એમાં આપણો જે પહેલો ટોપિક છે એ શું કહે છે? તો કે પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો દ્વારા ગૌણ માહિતી. જે સંસ્થાએ કે સંગઠને માહિતી એકત્રિત કરી, એણે પ્રકાશિત કરી. હવે આપણને એટલી ખબર હોવી જોઈએ કે આટલી જગ્યાએ પ્રકાશિત થયેલી માહિતી છે, તો આપણે કોપી મારવી હોય, આપણે એ માહિતીને ગૌણ માહિતી તરીકે આપણે આપણા કાર્ય માટે ઉપયોગ કરવો હોય તો આ 7 જગ્યાએથી, જો પેજ નંબર 9 અને 10માં લખ્યું, ટોટલ 7 પ્રાપ્તિ સ્થાનો છે. આ 7 જગ્યાએથી તમે ગૌણ માહિતી મેળવી શકો. તો આ હતો આપણું મેઇન મુખ્ય ટોપિકની સમજૂતી. હવે આપણે ટોપિકની અંદર આગળ વધીએ.
પેલું આપણને શું કીધું? સરકારી પ્રકાશનો. ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનોમાં શું છે? તો કે સરકારી પ્રકાશનો. સરકાર દ્વારા આપણે ગૌણ માહિતી એકત્રિત કરી શકીએ. લોકોની જાણ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ઘણા બધા એવા સંગઠનો છે કે જેઓ આંકડાકીય માહિતી એકઠી કરતી હોય. સરકાર એ કેન્દ્ર સરકાર એટલે કે દિલ્હી રહેલી સરકાર હોય કે પછી ગાંધીનગર એટલે આપણે જે રાજ્યમાં રહેલી સરકાર હોય, એ તમામ પ્રકારની આંકડાકીય માહિતીઓ એકઠી કરતી હોય. ફોર એક્ઝામ્પલ, ચોમાસાની સિઝન છે તો કયા વિસ્તારની અંદર વરસાદ સારો થયો છે, કયા વિસ્તારની અંદર ખેતી સારી થઈ છે, એના આંકડા એકત્રિત કરતી હોય. અથવા તો એવું બને કે ક્યારેક અમુક વિસ્તારની અંદર રાજ્યની અંદર સારો વરસાદ ન થયો હોય, સરખી ખેતી ન થઈ હોય, તો એને ખ્યાલ આવે કે ગુજરાત રાજ્યની અંદર કેટલા વિસ્તારમાં સારો વરસાદ થયો છે, કેટલી સારી ખેતી થઈ છે, કેટલા વિસ્તારની અંદર વરસાદ નથી થવાના કારણે ક્યાં ક્યાં ખેતીમાં અસર પડી છે. એ બધી માહિતીઓ એકત્રિત કરે. એના આધારે ભવિષ્યમાં શું કરવું, કેવી રીતના આગળ વધવું, એનું માપદંડ નક્કી કરવા માટે રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, એવા અલગ અલગ વિષય, મેં ખેતીનું વરસાદનું તો એક ઉદાહરણ આપ્યું, એવા અલગ અલગ ઘણા બધા વિષયો વિશે એ માહિતીઓ એકત્રિત કરતી હોય અને તેમના તારણો, એના જે તારણો એટલે કે એના જે પરિણામો આવતા હોય એ પ્રકાશિત કરતી હોય. ક્યાં કેટલો વરસાદ થયો, ક્યાં કેટલી ખેતીની ઉપજ થઈ. અત્યારની લાઈવ એક્ઝામ્પલ લઈએ તો કયા જિલ્લાની અંદર કેટલા કોરોનાના કેસ આવ્યા, એ બધા દિલ્હી સરકાર પાસે પહોંચે, દિલ્હી સરકાર એનું અર્થઘટન કરે, એ પછી માહિતી જો પબ્લિશે કરે એટલે કે પ્રકાશિતય કરે. તમે જાજો કોકવાર ગૂગલ ક્રોમની અંદર જાઓ અથવા તો ગૂગલની અંદર જાઓ, એની અંદર જો લખો કે હોમ મિનિસ્ટ્રી વેલફેર નામની જે સાઇટ છે ને એની ઉપર તમે જાઓ, હેલ્થ એન્ડ વેલફેર, હોમ મિનિસ્ટ્રી હેલ્થ એન્ડ વેલફેર નામની સાઇટની અંદર જાઓ, તમામ પ્રકારના આખા દેશના તમામ પ્રકારના કોરોનાના આંકડાની અંદર આપેલા હોય. તો એ આંકડા કેવી રીતના મેળવવા હોય? તો કે રાજ્ય વાઇઝ બધાય પાસેથી માહિતી એકત્રિત કરી, વ્યક્તિ પાસેથી માહિતી એકત્રિત કરી, હોસ્પિટલ પાસેથી માહિતીઓ એકત્રિત કરી. એ બધા આંકડાઓ પહેલાં રાજ્યના હેડમાં જાય, રાજ્યના હેડ હોય ગાંધીનગર મોકલે, ગાંધીનગરના હેડ હોય એ પાછું ક્યાં મોકલે? તો કે દિલ્હી સરકાર મોકલે, અને દિલ્હી સરકાર આખા દેશના આંકડાઓ પ્રકાશિત કરે. ખ્યાલ આવે? અને એ આપણે આપણા મોબાઈલની અંદર હોમ મિનિસ્ટ્રી હેલ્થ એન્ડ વેલફેર ટાઈપ કરીએ એટલે એ માહિતી આપણે જોઈ લઈએ. આપણે એ જે માહિતી જોઈ લીધી ને એ આપણી માટે ગૌણ છે, કારણ કે આપણે ઉઘરાવા ગયા નહોતા. ખ્યાલ આવે? આખી સાદી સિમ્પલ ભાષા. તો એના આપણને ઉદાહરણો આપ્યા છે. તો કે ભાઈ સરકારી પ્રકાશનો જો ક્યાં? તો કે કેન્દ્રીય આંકડાકીય સંગઠન, પછી રાષ્ટ્રીય નિદર્શ તપાસ સંગઠન જેને NSSO કહેવામાં આવે છે ઇંગ્લિશમાં, એને નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, ભારતના વસ્તી નિયામક અને રજિસ્ટર જનરલની કચેરી વગેરે 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 જે નામ આપ્યા છે એ સરકારી પ્રકાશનો છે કે જે સરકાર માહિતી એકત્રિત કરી અને પછી એ માહિતી આપણી જેવી સામાન્ય જનતા માટે પ્રકાશિત કરે. બરાબર? તો આપણે જો આવા કોઈ પણ ટોપિક વિશે માહિતી મેળવવી હોય તો આપણે સરકારી આટલા પ્રકાશનોમાંથી માહિતી મેળવી શકાય. બરાબર? એક બીજી તમને હું વાત કહી દઉં, આ ટોપિક ખાલી તમે સમજી લેજો. આની અંદર ઘણા બધા ઇંગ્લિશ નામો છે, ઘણા બધા ગુજરાતી નામો, એ કોઈ નામ યાદ રાખવાની જરૂર નથી. બરાબર? એ કોઈ પણ પ્રકારના નામ યાદ રાખવાની જરૂર નથી. તમે ખાલી આ પોઈન્ટનો સાર સમજી લો, એની વિશેષ કોઈ પણ વસ્તુ સમજવાની જરૂરિયાત રહેતી નથી. બરાબર? પછી ત્યારબાદ આપણને અર્ધ સરકારી પ્રકાશનો, અર્ધ સરકારી પ્રકાશનો અર્ધ સરકારી એટલે શું? અર્ધ સરકારી, અડધું સરકારી. તમને હું કહું કે આપણે PGVCL છે ને, આપણને લાઇટ આપે છે,
એ જે આખું બોર્ડ છે ને એ બોર્ડ અર્ધ સરકારી બોર્ડ છે. થોડુંક પ્રાઇવેટ એટલે કે ખાનગી હોય અને થોડુંક બોર્ડ હોય ને એની અંદર સરકારનો હક હિસ્સો હોય. એવી સંસ્થા કે જેની અંદર સરકારનો અને ખાનગી ક્ષેત્રનો બંનેનો હક હિસ્સો લાગુ પડતો હોય ને એવી સંસ્થા કે સંગઠનને તમે અર્ધ સરકારી સંસ્થા કે સંગઠનો કહી શકો. અને આવી અર્ધ સરકારી સંસ્થા કે સંગઠનોએ પોતે જે એકત્રિત કરેલા આંકડા હોય એ પ્રકાશિત કરતી હોય. જો આપણું કોઈ પણ કામ હોય તો આવી અર્ધ સરકારી સંસ્થા કે પ્રકાશનોમાંથી આપણે ગૌણ માહિતીઓ મેળવી શકીએ. જો એમાં આપણને ઉદાહરણો આપ્યા છે, નામ યાદ રાખવાની જરૂર નથી. મેં પહેલાં કહી દીધું, ખાલી આ ટોપિકનો તમે સાર સમજી લ્યો એટલે ઘણું. અર્ધ સરકારી સંસ્થાઓ જેવી કે જીવન વીમા નિગમ, લાઈફ ઇન્સ્યોરન્સ છે ને, LIC અર્ધ સરકારી સંસ્થા. પછી રાજ્ય વિદ્યુત બોર્ડ, જે તે રાજ્યના વિદ્યુત બોર્ડ, મેં હમણાં કીધું ને આપણી માટે છે PGVCL, બરાબર, વગેરે તરફથી નિયમિત રીતે વિવિધ અગત્યની માહિતીઓ પ્રકાશિત થતી રહેતી હોય છે. બરાબર, તો સરકારી પ્રકાશનો દ્વારા તમે ગૌણ માહિતી મેળવી શકો અથવા તો અર્ધ સરકારી પ્રકાશનો દ્વારા માહિતી તમે મેળવી શકો. પછી ત્રીજું, આંતરરાષ્ટ્રીય સંસ્થા. આંતરરાષ્ટ્રીય પ્રકાશનો, ઇન્ટરનેશનલ કોઈ સંસ્થા કે સંગઠનો હોય. તમને હમણાં જ એક ઉદાહરણ દઈ દો. ઇન્ટરનેશનલ સંસ્થા, આપણે હમણાં ખૂબ જ નામ સાંભળ્યું, WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. આ આંતરરાષ્ટ્રીય સંસ્થાનું સૌથી સારામાં સારું ઉદાહરણ છે. જો આખી દુનિયાને સલાહ સૂચના આપે, આમ કરજો, આમ ન કરતા, કોરોના આવી રીતના ફેલાય છે, આવી રીતના નથી ફેલાતો, બરાબર, એ બધું માર્ગદર્શન એ લોકો આપ્યા રાખે. આખા વિશ્વને એ માર્ગદર્શન પૂરું પાડતી હોય એવી સંસ્થાઓ કઈ, તો કે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ. તમે એક નવું નામે સાંભળશો, WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. WTO, વર્લ્ડ ટ્રેડ એટલે વેપાર, ઓર્ગેનાઇઝેશન. આખી દુનિયાનો વેપારને સલાહ સૂચના અથવા તો ક્યાંય તકલીફ રહી જતી હોય, કંઈક આડી અવડી કંઈક જેને એમ કહેવાય ને કે પરેશાની રહેતી હોય, એ તમામ બાબતો વિશે તમને માહિતી WTO આખી દુનિયામાં ક્યાં કેવી રીતના વેપાર થાય છે, ક્યાં કેટલી સમસ્યા છે, ક્યાં કેટલું સારું છે, ક્યાં કેટલું ખરાબ છે, એ તમામ પ્રકારની માહિતી, કયા દેશની અંદર કેવા ટેક્સ છે, કયા દેશની અંદર ટેક્સ વધુ છે, કયા દેશની અંદર ટેક્સ ઓછા છે, તમામ પ્રકારની માહિતી કોણ પ્રોવાઈડ કરે, તો કે WTO, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. પછી તમે એક નામ સાંભળશો, કોમર્સમાં આગળ વધશો એટલે IMF, બરાબર. એ અલગ અલગ દુનિયાના દેશોને ટૂંકા ગાળાની લોન આપે છે. એક નાના 2-4-6 મહિના કે વર્ષ દિવસ માટે ટૂંકા ગાળાની લોન જોતી હોય કોઈ પણ દેશને, તો IMF વાળા એ લોકો લોન આપે, બરાબર, અને ઓછા વ્યાજ દરે લોન આપે, અલગ અલગ. એ પણ ઇન્ટરનેશનલ સંસ્થા. પછી તમે નામ સાંભળી દો, વર્લ્ડ બેંક, દુનિયાની બેંક. લાંબા ગાળાની લોન લેવી હોય, લાંબા સમય માટે કોઈ પ્રોજેક્ટ આપણે દેશની અંદર કરવા હોય, એની માટે નાણાં ન હોય, તો તમે એને પ્રોજેક્ટ દેખાડો કે ભાઈ અમારે આ કાર્ય માટે અમારે લોનની નાણાંની જરૂર છે, તો એ અલગ અલગ ઘણા બધા દેશોને લોન આપતી હોય. તમે એક વસ્તુ સાંભળી છે, ભારત દેશની અંદર આટલા કરોડનું દેવું છે. એ ભારત દેશ એકલા ઉપર આટલા કરોડનું દેવું છે એવું નહીં, દુનિયાના તમામ દેશો ઉપર થોડુંક વધારે કે થોડુંક ઓછું દેવું હોય જ. બધા દેશો IMF અથવા તો વર્લ્ડ બેંક પાસેથી લોન લેતી જ હોય ને લેતી જ હોય. આજની તારીખે કોઈ એવો દેશ બહુ ઓછા હશે કે જેણે IMF કે વર્લ્ડ બેંક પાસેથી લોન ન લીધી હોય. બધા દેશોએ વધુ પ્રમાણમાં કે ઓછા પ્રમાણમાં વર્લ્ડ બેંક પાસેથી અથવા તો IMF પાસેથી તમે લોન લીધેલી જ હોય. ખ્યાલ આવે છે? તો આ બધા આંતરરાષ્ટ્રીય પ્રકાશનો છે, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે. મેં તમને નામ લીધું ને કે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, તો કે WHO, WTO, IMF, વર્લ્ડ બેંક, આ બધી કેવી સંસ્થાઓ છે? તો કે આંતરરાષ્ટ્રીય સંસ્થા.
એ બધી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ બધી જે માહિતીઓ હોય પોતાની સંસ્થાને લગતી એ બધી માહિતીઓ દુનિયાભરમાં પ્રકાશિત કરે. હવે તો પ્રકાશિત કરવા માટે એક બહુ સરસ અને આસાન માધ્યમ થઈ ગયું છે. તો કે શું? તો કે ઇન્ટરનેટની અંદર તમે એ માહિતીને વહેતી કરી દો, બરાબર. હું તમને આ વિડીયો અપલોડ કરી દઉં એટલે વર્ષો સુધી આ ચેનલની અંદર મારો આ વિડીયો રહેશે, બરાબર. હવે કોઈને દુનિયામાં કોઈ પણ છેડે આ વિડીયો જોવો હોય તો જોઈ શકે, બરાબર. એટલે આ બધી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પોતાની સાઇટ ઉપર આ બધી માહિતીઓ મૂકી દેતી હોય, બરાબર. પછી જે તે દેશ કે જે તે સંસ્થા કે જે તે સંગઠનને એ માહિતીની જરૂર પડે એ ક્લિક કરીને જોઈ લે, બરાબર. તો આંતરરાષ્ટ્રીય પ્રકાશનો, સંશોધક સંસ્થાના અહેવાલો. સંશોધક સંસ્થા કે જે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કર્યા રાખતી હોય, સંશોધન એનું બીજું કોઈ કાર્ય ન હોય, સંશોધન કર્યા રાખે. તમને ખબર ને કે ભાઈ કંઈક ને કંઈક દેશ દુનિયાની અંદર ચાલતું જ રહેતું હોય, નવા સમાચાર આવ્યા જ રાખતા હોય, સંશોધન ચાલતા જ રહેતા હોય. જ્યાં અત્યારે આપણે છીએ એની કરતાં કેમ ઇઝી અને સરળ થઈ શકે કોઈ પણ કાર્ય, એની માટે કોઈ પણ સંસ્થા કે સંગઠનો છે ને એ સંશોધન કર્યા જ રાખતી હોય. તો જો કેવી બધી સંસ્થાઓના નામ આપ્યા છે કે જે આપણને સાંભળાય ન હોય ને એવા પાછા બધા નામ આપ્યા છે. સંશોધન સંસ્થા જેવી કે અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન, અમદાવાદની અંદર ટેક્સટાઇલને લગતા બિઝનેસ માટેનું રિસર્ચ અથવા તો એ બધા કાર્યો કરતી હોય. બીજી તમને એક વાત કહું કે આપણે દેશ આઝાદ થયો ને ત્યારથી આ એક દેશ ઉપર લેબલ લાગેલું છે કે આ દેશ છે ને એ ખેતી પ્રધાન દેશ છે, બરાબર. પણ એક સમય એવો હતો કે 70% લોકો દેશના, ભારત દેશના 70% લોકો આઝાદી બાદ ખેતી સાથે જોડાયેલા હતા. પરંતુ તેમ છતાં આ દેશની અંદર રહેતા નાગરિકો માટે જરૂરી ઘઉંનું ઉત્પાદન નહોતું થઈ શકતું. આ દેશના 70% લોકો એક સાથે એક જગ્યાએ સંકળાયેલા. તો કે ક્યાં સંકળાયેલા? તો કે ખેતીમાં સંકળાયેલા. તેમ છતાં આઝાદી પછી ઘણા વર્ષો સુધી એવું બનેલું કે ભારત દેશની અંદર ભારતના નાગરિકો માટે પર્યાપ્ત ઘઉં નહોતા. ખ્યાલ આવે? તો એમાંય પાછું સંશોધન થયા હોય કે ભાઈ ઓછી જમીનમાં કેવી રીતના વધુમાં વધુ ઉત્પાદન કરવું, એના બધા સંશોધનો થયા હોય, બરાબર. પહેલાંના કરતાં અત્યારે આપણી જન આબાદી વધી ગઈ છે, તો એનો અર્થ એમ કે આપણે ખોરાકની જરૂરિયાત વધી ગઈ છે, બરાબર. દેશમાં વસ્તી વધી ગઈ એટલે જમીનો ઓછી થતી જાય છે. તેમ છતાં આજની પરિસ્થિતિ એ જમીન ઓછી છે, વસ્તી જાજી છે, તેમ છતાંય ઘઉંની પેદાવાર આપણા દેશની અંદર જેટલા લોકોને જરૂરિયાત પડે એટલી થાય જ છે. જરૂર પડે તો આપણે વિદેશમાં મોકલીએ. શું કામ? સંશોધન કરીને જાણવા મળ્યું કે ખેતી કેવી રીતના કરવી, બરાબર. તો આવા અલગ અલગ ક્ષેત્રોની અંદર સંશોધન થતા હોય. સ્પેસ ઉપર કેવી રીતના ઇઝીલી પહોંચવું, સસ્તું કેવી રીતના પડે. આપણે મંગળયાન મોકલું હતું, ચંદ્રયાન મોકલું હતું, બરાબર. એનું સંશોધન, મંગળયાનમાં આપણે સફળતા મેળવી હતી પહેલી જ ટ્રાય. તો એની એવી સંસ્થાઓ હોય કે જે એની માટે સંશોધન કરતી રહેતી હોય. ઈસરો, તમે નામ સાંભળ્યું જ હશે. તો આવી બધી સંસ્થાઓ હોય કે જે માનવજાતની સરળતા માટે કંઈક ને કંઈક નવું રિસર્ચ કરતી રહેતી હોય. એવી સંસ્થાઓને કહેવાય રિસર્ચ સંસ્થાના અહેવાલો. આ સંસ્થાઓએ પોતાની જે રિસર્ચ હોય ને, પોતાની જે રિસર્ચની જે થિયરી હોય ને એ પબ્લિશ કરતી હોય કે ભાઈ અમે અત્યાર સુધી આ સ્ટેજ ઉપર પહોંચ્યા છીએ, અમે આટલું રિસર્ચ કરી લીધું છે, આના કારણે દુનિયામાં દેશને આટલો લોકોને ફાયદો થશે. ખ્યાલ આવે? તો આ બધી સંસ્થાઓ દ્વારા તમે ગૌણ માહિતી એકત્રિત કરી શકો. સંશોધક સંસ્થા. સંશોધક સંસ્થાના અહેવાલો. પછી પાંચમું શું કે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા પાસેથી એ તમે
ગૌણ માહિતી પ્રાપ્ત કરી શકો. સ્થાનિક આપણી જિલ્લા અથવા તો તાલુકા અથવા તો ગામની આજુબાજુ નજીકમાં રહેલી અમુક એવી સંસ્થાઓ હોય કે જેની પાસેથી તમે એ લોકો જે માહિતી એકત્રિત કરી હોય એના દ્વારા તમે માહિતીનો ઉપયોગ કરી અને તમે તમારી માટે ગૌણ માહિતીનો સોર્સ તમે ઊભો કરી શકો. તો કેવા નામ છે? તો કે નગરપાલિકા, જિલ્લા પંચાયત, હેલ્થ ડિપાર્ટમેન્ટ, એવી અલગ અલગ તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત, એવી બધી જે સંસ્થાઓ હોય કે જે ગામ અથવા તો શહેરની અંદર આવેલી હોય એની પાસે આ બધી જે સંસ્થા હોય ને, નગરપાલિકા, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, બરાબર, પછી મહાનગર, મોટું શહેર હોય તો મહાનગરપાલિકાઓ, એવી અલગ અલગ જે બધી પાલિકાઓ અથવા તો સંસ્થા કે સંગઠનો હોય એ અમુક પ્રકારની માહિતીઓ એકત્રિત કરતી હોય. જેમ કે તમને ખ્યાલ ન હોય તો હું તમને કહી દઉં, કોઈ પણ બાળકનો જન્મ થાય અથવા તો કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય તો એની નોંધણી તમારે નગરપાલિકામાં કરાવવી પડે. અમરેલીમાં જ નગરપાલિકા છે, બરાબર, મોટા શહેરમાં મહાનગરપાલિકા હોય. ચાલ આવે તો આવી બધી પાલિકાઓમાં એની નોંધણી કરાવવાની રહે. તમારે જો કાંઈ કામ હોય કે આ વિસ્તારની અંદર કેટલા લોકો રહે છે અથવા તો આ જિલ્લાની અંદર કેટલા લોકો રહે છે અથવા તો આ જિલ્લાની અંદર કેટલી સ્ત્રીઓ છે અને કેટલી પુરુષો છે, એવા પ્રકારની અલગ અલગ, આ તો એક ઉદાહરણ છે ધારવા માટે, આવી અલગ અલગ પ્રકારની માહિતીઓ તમારે જોતી હોય ને તો આ સંસ્થાઓ જો પ્રકાશિત કરે તો એ માહિતીઓ ઉપરથી આપણે ગૌણ માહિતી પ્રાપ્ત કરી શકીએ. તો સ્થાનીય સ્વરાજ્યની સંસ્થાઓ, ખ્યાલ આવે છે? તો આ બધી પ્રકારની સંસ્થા સંગઠનો દ્વારા એણે જે માહિતી એકત્રિત કરી છે એ પછી પ્રકાશિત કરે ને એ પ્રકાશિત કર્યા બાદ તમે એ માહિતીનો આપણે આપણા કામ માટે ઉપયોગ કરીએ તો આપણી માટે ગૌણ માહિતી બને. વ્યાપારી અને વ્યવસાયિક સંસ્થાનોના પ્રકાશનો, વ્યાપારિક સંસ્થાઓ હોય, અત્યારે હું તમને એક ઉદાહરણ આપું કે આપણે આ લોકડાઉન લાગુ પડ્યું, પછી લોકડાઉન પહેલું, લોકડાઉન બીજું અને લોકડાઉન ત્રીજું, એમ કરીને આપણે લગભગ 14 માર્ચથી લઈ અને 31મી મે સુધી સંપૂર્ણ લોકડાઉનનો આપણે બધાએ સામનો કર્યો. ત્યારબાદ હું અમરેલીની વાત કરું તો લોકડાઉન જ્યારે ખુલવાની કેન્દ્ર સરકારે વાત કરતી હતી કે હવે તમે ધીમે ધીમે કરતાં જ્યાં કેસ નથી, જ્યાં કોરોનાનો ઓછો પ્રકોપ છે એવા વિસ્તારોની અંદર તમે પાછા વેપાર, ધંધા, ઉદ્યોગો શરૂ કરી શકો અને જે રિસ્ટ્રિક્શન છે એમાં થોડીક શાંતિ આપવાનો પ્રયત્ન સરકારે શરૂ કર્યો. ત્યારે મને યાદ છે કે આપણા જે જિલ્લાના જે રાજા કહેવાય એવા કલેક્ટરશ્રી, એને એમ હતું કે હજી આપણે ઉતાવળ નથી કરવી, કે ભાઈ વેપાર ધંધાઓ ખોલવાથી લોકો માર્કેટમાં વધારે પડતા આવશે, સંક્રમણ થવાની શક્યતાઓ વધારે રહેશે. તો આપણા જે કલેક્ટરશ્રીને એમ હતું કે હજી થોડોક સમય સુધી હજી આપણે આપણી રીતના લોકડાઉનનું પાલન કરીએ. ભલે સરકારે કહી દીધું હોય કે હવે તમે બધું ખોલી લેવાની તમને છૂટ છે, તેમ છતાંય આપણી બોડી, આપણી જિલ્લાની બોડી એવું ઈચ્છતી હતી કે હજી વધારે સમય માટે આપણે લોકડાઉન રાખીએ, જેથી કરીને શું છે કે બહારના લોકો આવે નહીં અને સંક્રમણ થવાના ચાન્સીસ ઓછા રહે. પરંતુ ચેમ્બર ઓફ કોમર્સ એટલે કે આ વ્યાપારી સંસ્થાનો ટોપિક હું તમને ભણાવું છું કે ભાઈ ચેમ્બર ઓફ કોમર્સ એટલે કે એ ગામની અંદર જે કાંઈ વેપારી નીતિ નિયમો ઘડવાના હોય એની એક સંસ્થા, કે બધા વેપારીઓ એ જે કહે એ પ્રમાણે પાલન કરે અને માન રાખે. તો ચેમ્બર ઓફ કોમર્સ એટલે કે એક વેપારી સંસ્થાએ એવો નિર્ણય લીધો કે ભાઈ અમે સંપૂર્ણ બધી દુકાનો નહીં ખોલી નાખીએ. તમને ખબર ને એકી બેકી સિસ્ટમ કરી હતી, તો એ એકી બેકી સિસ્ટમ રાખીએ એવી કલ્પના ચેમ્બર ઓફ કોમર્સની એટલે કે વ્યાપારિક સંસ્થાઓની હતી કે એક દુકાન ખુલ્લી હોય બાજુમાં બંધ હોય, પછી એક ખુલ્લી હોય પાછી એક બંધ હોય, જેથી કરીને લોકો એક સાથે જૂથમાં ન ભેગા થાય. બરાબર. આ નિર્ણય લીધા પછી આ વાત કલેક્ટરશ્રીને ચેમ્બર ઓફ કોમર્સે કરી કે ભાઈ તમે થોડું ધીમે ધીમે અમને ખોલવા દો,
અમે એક સાથે લોકો બજારમાં આવી જાય એવું નહીં કરીએ, અને એક સાથે બધી દુકાનો ખોલી નાખશું એવું અમે નહીં કરીએ, અને તમે કહેતા હો તો બપોરે 2 વાગે બંધ કરી દેશું. ખ્યાલ આવે? તો 50% દુકાનો ખોલવી અને 2 વાગે દુકાનો બંધ કરી દેવી. સ્ટાર્ટિંગની અંદર અમરેલીની અંદર આવી પરિસ્થિતિ હતી. તો આ વેપારી સંસ્થાઓ એણે નિર્ણય લીધો કે ભાઈ 2 મહિનાથી વેપાર ધંધા બંધ છે, બધાની રોજીરોટી બંધ છે, તો ધીમે ધીમે શરૂ કરીએ. પણ ધીમે ધીમે કેવી રીતના? તો કે આ એકી બેકી પરંપરા મુજબ 2 વાગે દુકાનો બંધ કરી દઈશું. બરાબર. આવો પ્રસ્તાવ લઈને કલેક્ટરશ્રી પાસે ગઈ ચેમ્બર ઓફ કોમર્સ, અને કલેક્ટરશ્રીએ એવું લાગ્યું યોગ્ય છે આ વસ્તુ. ત્યારબાદ એણે નિર્ણય આપ્યો કે નહીં, કાંઈ વાંધો નહીં, તમે ખોલી શકો. બરાબર. તો આવા વેપારી સંસ્થાઓ હોઈ શકે. બરાબર. આના મેં તમને કીધું પ્રમાણે ઘણા બધા નામ આપ્યા હોય. ઇન્સ્ટિટ્યૂટ, જો આની અંદર આપ્યું ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એવી અલગ અલગ વેપારી સંસ્થાઓ, ઘણી બધી સંસ્થાઓના નામ આપ્યા છે. મેં કીધું એ પ્રમાણે તમારી સંસ્થાઓના નામ યાદ રાખવાની જરૂર નથી, પણ વેપારી સંસ્થા એટલે કોણ એ તમને ખબર પડી જાય. મેં હમણાં તમને જેમ ઉદાહરણ આપ્યું એટલે ઘણું. બરાબર. અને ત્યારબાદ આપણને એમ આપ્યું છે વર્તમાન પત્રો અને સામાયિકો. છઠ્ઠું શું હતું? વ્યાપારી સંસ્થા. છેલ્લું વર્તમાન પત્રો અને સામાયિકો, એટલે એક પ્રકારની મેગેઝિન જેવી અથવા તો પત્રિકાઓની વાત કરે છે. તમને કીધું ને કે કોઈ પણ માહિતીને તમારે પ્રકાશિત કરવી હોય તો એની માટે ઘણા બધા સ્ત્રોત છે. કેમ? તો કે તમે ન્યૂઝપેપરમાં તમે આપી શકો કોઈ પણ માહિતી, પછી ન્યૂઝ ચેનલની અંદર આપી શકો, પછી મોટા મોટા હોર્ડિંગ દ્વારા તમે કોઈ પણ માહિતી પ્રકાશિત કરી શકો. જો અહીંયા છે ને લાઇટિંગ મોટા હુડુસ હોર્ડિંગ લગાડેલા હોય, જેથી કરીને તમે માહિતી પ્રકાશિત કરી શકો. બરાબર. એવી જ રીતના તમે મેગેઝિન દ્વારા અથવા તો વર્તમાન પત્રો દ્વારા, આપણે ખબર આપણું વર્તમાન પત્ર જેને કહી શકીએ એને આપેલું પેજર આવે છે, તમને ખબર હોય તો. બરાબર. જાહેરાત માટેનું, બધી બાબતો માટેનું પેજર આવે કે જેની અંદર વેપારી સંસ્થાઓની બધી માહિતીઓ હોય. બરાબર. તો આવી બધી એવા બધા પત્રો, પત્રિકાઓ જેના દ્વારા માહિતીઓ પબ્લિક એટલે કે પ્રકાશિત કરવામાં આવતી હોય એવી સંસ્થાઓની વાત કરે છે. અર્થશાસ્ત્ર, વાણિજ્ય, વ્યાપાર, રમતગમત જેવા ક્ષેત્રો માટેની માહિતી ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ વીકલી, કોમર્સ, બિઝનેસ ટુડે, તમે એક નામ સાંભળ્યું છે આજ તક જોતા હોય તો ઇન્ડિયા ટુડે. બરાબર. એવા બધી અલગ અલગ પ્રકારની વર્તમાન પત્રો અથવા તો સામાયિકો હોય, એના બધાના અંક આવતા જતા હોય કે પહેલો અંક, બીજો અંક, ત્રીજો અંક, ચોથો. બરાબર. આવા લવાજમો કે બંધાવેલા હોય કે મેગેઝિનના લવાજમો, જેને જે પ્રકારની માહિતીમાં ઇન્ટરેસ્ટ હોય એવા લવાજમો એણે બંધાવેલા હોય. બરાબર. કોકને બહુ પિક્ચર ફિલ્મ જગત માટેની માહિતીઓ એકત્રિત કરવાનો બહુ શોખ હોય, અથવા તો ગૌણ માહિતી તરીકેનો સંગ્રહ કરવાનો શોખ હોય, તો એ બધા પિક્ચરની મેગેઝિનો મગાવે. ક્યારેક આપણા ઘરે તમે જુઓ તો આધ્યાત્મિક અથવા તો ધાર્મિક લવાજમ અથવા તો આવી મેગેઝિનો આવતી હોય. ખ્યાલ આવે? તો આ બધી શું છે? તો કે કોકે ઉઘરાવેલી માહિતીનો ઉપયોગ આપણે આપણી રીતના કરતા હોઈએ. એવું જરૂરી નથી કે વેપાર ધંધા માટે થતું હોય. આપણા ઘરે તમને ખબર હોય ઘણા ઘરની અંદર અમુક આધ્યાત્મિક કે ધાર્મિક પત્રિકાઓ આવતી હોય, તેનો શું વેપારી ઉપયોગ છે? એવું જરૂર નથી બધી જ વસ્તુ વેપારી ઉપયોગ માટે હોય, પણ વધારે પડતી જરૂરિયાત ગૌણ માહિતીની વેપારી અથવા તો કોઈ પણ સારા કાર્ય ભવિષ્યમાં થઈ શકે એવી કલ્પનાથી માહિતીઓ એકત્રિત કરવામાં આવતી હોય. તો આ બધા જે આપણા ટોપિક હતા, છેલ્લો ટોપિક લખતા ભૂલી ગયો છે, વર્તમાન પત્રો અને સામાયિકો. વર્તમાન પત્રો અને સામાયિકો દ્વારા આ સાતે સાત જે આપણે ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો જોયા એ કેવા છે એ પહેલાં સમજી લેજો. ઉપર જો આપણે લીટી આપી છે પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો છે,
પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો એટલે તો કે આ 7 પ્રકારની સંસ્થાઓ તમામ માહિતી સામેથી જ આ જ લોકો પ્રકાશિત કરતા હોય. આપણે એની પાસે માંગવા જવું નથી, એ જ એની સામેથી આપણને કહી દે કે અહીંયા આવું છે ને અહીંયા આવું છે ને અહીંયા આ માંગશું. એટલે કે પ્રકાશિત પ્રાપ્તિ સ્થાનો સામેથી આ બધી સંસ્થા અને સંગઠનો પોતે એકત્રિત કરેલી માહિતીઓ આપણને આપી જ દેતા હોય અને એમાંથી આપણે આપણી રીતના કાંઈ ઉપયોગ કરીએ તો આપણી માટે એ ગૌણ માહિતીઓ બને. તો આ બધા કેવી સંસ્થાઓ? તો કે પ્રકાશિત કરે એવી સંસ્થાઓ, બધી માહિતીઓ પ્રકાશિત કરે, કોઈ પણ વસ્તુ ગુપ્ત રાખવાનો પ્રયત્ન ન કરે એવી બધી સંસ્થા કે સંગઠનની આપણે ચર્ચા કરી. તો આ બધાય ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાન પરંતુ કેવા પ્રાપ્તિ સ્થાનો? તો કે પ્રકાશિત. કોઈ પણ વસ્તુ ગુપ્ત રાખે નહીં એવી સંસ્થાઓ અને સંગઠનો વિશે આપણે અભ્યાસ કર્યો કે જે પોતે માહિતીઓ એકત્રિત કરે અને સામાન્ય જનતા, તમારી મારી જેવી જનતાઓ માટે એ માહિતીનો ઉપયોગ થઈ શકે એની માટે આ જ બધી સંસ્થાઓ અને સંગઠનો એ માહિતી પછી પ્રકાશિત કરે. એવી સંસ્થાઓ અને સંગઠનોનો આપણે અભ્યાસ કર્યો. હવે આપણો છેલ્લો ટોપિક એવો છે કે એવી અમુક પ્રકાશનો, એવી અમુક સંસ્થાઓ કે જે પોતાની માહિતીઓ પ્રકાશિત કરતી ન હોય અને તેમ છતાંય આપણે એવી સંસ્થાઓ પાસેથી માહિતી એકત્રિત કરવી હોય તો શું કરવું? બિન પ્રકાશિત સંસ્થાઓ પાસેથી આપણે માહિતી એકત્રિત કરવી હોય તો શું કરવું? અને એની વિગત આપણને પેજ નંબર 10 છેલ્લા ટોપિકની અંદર આપેલી છે. એની ચર્ચા આપણે છેલ્લા લેક્ચરની અંદર કરશું, આના પછીના લેક્ચરની અંદર. ત્યાં સુધી આભાર.